મેરડી માનો ઇતિહાસ. મેરડી માતાએ મહિષાસુરને બહાર કાઢવા માટે મેળામાં પ્રવેશ કર્યો એટલે તેમનું નામ મેરડી પડ્યું. મેરડી માતાનો રંગ તાવડી શરીર, જીભ વેંતરલા મુખની બહાર, દાંત પંક્તિ પણ લોહીથી રંગાયેલ, જીભ પરથી લોહીના પડતા ટીપાં, એક હાથમાં ખડંગ અને બીજા હાથમાં ખપ્પર. માના શરીર પર માનવ વર્ણનું અચતાન છે. તે અર્ધ ઢંકાયેલ છે. માનું રૂપ ભયાનક બિહામણું છે. મહિષાસુરનો વધ બાદ માતાજીના રણમાં ઊભા રહી ગયા હતા. અંબાજીએ મેરડી માને ગુજરાત જવાનું કહ્યું. સૂર્યના તેજ જેવી કાળી ક્રાંતિ ચારે તરફ ફેલાયેલ છે. માનું રૂપ ભયાનક બિહામણું છે. તેમનું વાહન કાળો બોકડો હોય. બોકડા પર માતાજી આરૂઢ થયેલા છે. અષ્ટ હાથવાળા મેરડી માના હાથમાં ગાળા, ચક્ર, તલવાર, ધનુષ્ય ને બાણ, ખપ્પર, ગરવો અને ત્રિશૂળ શોભે છે. એક હાથ આશીષ આપતો ખાલી છે. માનું રૂપ નજરમાં તરત જ વસી જાય તેવું છે. મેરડી માતાજીના મેલા ગયેલા દેવી છે. આથી મેલી વિદ્યાના સાધકો મસાણી મેરડીને ભજી સિદ્ધિઓ મેળવે છે. તેઓ અનેક નામે ઓળખાય છે. ખેતરના શેઢે ક્ષેત્રપાલ તરીકે પણ માનું સ્થાપન અનેક જગ્યાએ થયેલું છે. ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના ગામ ફોડિયાયાકના જ્યાં નકલક મહાદેવનો મોટો મેળો ભરાય છે એ ગામમાં વાળંદનું ખેતર છે. એ ખેતરના શેઢે મેરડી માતાજીની નાનકડી દેરી છે. એક નાળિયેરીમાં માનું સ્થાપન થયેલ છે. આ ખેતરમાંથી તૈયાર પાક કોઈ ચોરી શકતું નથી. ઢોર ઠાકર પણ ખેતરમાં જઈ કશું નુકસાન કરી શકતા નથી. ઢોર ખાર જાય તો તેના મોઢા પર લાકડી પડી હોય તેવો અવાજ દૂર સુધી સંભળાય છે ને ઢોર ભાગે છે, ફરી એ તરફ રોકાતું નથી. મહિષાસુરનું વધ કરી આદ્યશક્તિ હિમાલયમાં થાક ઉતારવા બેઠા પછી રાજસ્થાન તરફ પ્રમાણ કર્યું. મહાકાલી પાવાગઢ ગયા. બહુચરાજી પણ બેચરાજી પાછા ફર્યા. ખોડિયાર રાજપરા તરફ રવાના થયા. આજ વરુડી તરફ જવા પડ્યા. ચામુંડા માતાજી ચોટીલા ગયા. સૌ જોગણીઓ પણ પોતપોતાના સ્થાનક તરફ પાછા ફરવા લાગી. એ સમયે મેરડી માતા ચારેય તરફ નજર કરતા રણ મેદાનમાં ઊભા રહ્યા. આ જોઈ અંબાજીએ મેરડી માતાજીને રોકવાનું કારણ પૂછ્યું. મા ધીર ગંભીર અવાજથી બોલ્યા, હે મા, હું મહાકાળીનો અવતાર છું, પણ મહાલક્ષ્મી યોગમાયાના મેળમાંથી ઉત્પન્ન થઈ છું. તેથી હું મહાલક્ષ્મી પણ છું. ચામુંડા, મને મહિષાસુરને મારવા માટે મારી જરૂર પડી, તેથી હું ઉત્પન્ન થઈ છું. તેથી હું મહાસરસ્વતી પણ છું. તો હવે હું ક્યાં જાઉં અને કઈ દેવીના શરીરમાં જઈ સમાઉં તે મારી સમજણમાં આવતું નથી. આ સાંભળી ભવાની આદ્યશક્તિ આરાસુરવાળા શ્રી અંબાજી માને બોલાવ્યા કે હે મેરડી, તારે કોઈનામાં સમાવાની જરૂર નથી. પૃથ્વીલોક પર ભક્તોનો ઉદ્ધાર કરવા મેરડી માં તમે ગુજરાત જાઓ. આમ કહી અંબાજીએ પોતાના આયુધ શક્તિ તથા સમર્થનને મા મેરડીને અર્પણ કરી અને ગુજરાત મોકલ્યા. આમ માનું ગુજરાત કચ્છ કાઠિયાવાડમાં પ્રથમ આગમન થયું. બોલો મા મેરડીની જય. જય મા મેરડી. જય માતા.